જમીનો તેને તેમની મૂલ્યોમાં લપીટીને ગરબાનો સંભળાવ્યો, કારણ કે તેઓને સરળ કજ્જક લુપ્ત સામ તેથી તારામાં જે અજવાળ છે તે અંધકારના માટે સાંધા રહેલું કગિયાર પસંદ છે અને તેઓ તારાને જોઈને મહાનંદથી એમાંથી વિજય દીધો જે પ્રિય છે અને તેનામાં કોઈ પણ અંધકાર નથી પહેલો એક પર અને ઈસુ ખ્રિસ્તનો જન્મ પ્રમાણ થયો એટલે તેની માં મરિયમનું વેવિશાળ ઈસુ જોડે થયા પછી તેમના મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલા અને પછી પેલો ધૈર્ય આજે આનંદી નાતાલ છે. 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 આજે બેથલેહેમમાં ઈસુ જન્મ્યા છે. આજે આનંદી નાતાલ છે. અને તેના દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે કેમ કે જે પોતાના લોકોને તેઓના માં दूसरे कहते कहूँ कि हे मरियम दी माँ जैसी कृपा पानी છે તને ગર્ભ રહેશે અને દીકરા થશે અને તું તેનું નામ ઈસુ પાડશે. લૂક પહેલા 33:38 કલમ. વ્યવસાયને જૂઠામાંથી પાંડુ હશે ને તેની જળમાંથી ઉઠી હૃદયને પડાશે. પછી તેને શરીરથી યાજકોને તથા લોકોને શાસ્ત્રોને એકઠા કરીને પછી કે કિસ્મો માંથી બેચ્યા. તે દિવસોમાં કેસર અને ફ્લેવર ઠરાવ બહાર પાડે કે સર્વ દેશોના લોકોને નામ લેવું. જુઓ કુંવારી ગર્ભવતી થશે અને તેને દીકરો થશે. તેઓ તેનું નામ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે છે. માથી પહેલા તે થઈશું સર્વસત્તાધારી ઈશ્વર પિતા આકાશ તથા પૃથ્વીને કરતા તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેમના એક પુત્ર શ્રી ખ્રિસ્ત આપણો પ્રભુ તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેના રાજ્યના જે રાજા જન્મ્યા છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જન્મ અમે તેનું ભજન કરવા આવ્યા છે. માથી બીજો અધ્યાય બીજી આજે શું જમ્યું છે? જે પાલા એ રહી જગલને હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુનો જન્મ થયો ત્યારે જુઓ માનવીઓ પૂર્વથી યરૂશલેમમાં આવીને પૂછ્યું કે યહૂદિયાના જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જન્મ્યો અમે તેનું ભજન કરવા આવ્યા છે. માથી બીજી એટલે પહેલી બીજી કલમ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો, તેની સાથે આપણે ગભરાય માંથી બે क्या गीता दिखाना क्या क्या बना આજે નાતાલ છે. આજે આનંદી નાતાલ છે. તમારા સારી એ નિશાની છે કે તમે એક વાતને રસ્તામાં લપેટીને ગભામાં સફળ જશો. લોક બીજી હત્યાની કરો. દૂતે તેઓને કહ્યું કે બેહોમાં કેમ કે જુઓ મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકો માટે થશે. લૂક 2:10 કલમ.
ત્યારે જન્મ એટલે વર્ષો તો તેનો અંતર કરશે સહેજ સાચું. ઉઠ પ્રકાશિત થા કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને મહિમા તારા પર ઉગ્યો છે સે સાંજમાં એટલે તેરી કલમ કેમ કે આજે દાઉદના શહેરમાં તમારા સારું આટલું એકતાના ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. લોક 2:11 કલમ